સુરતના રાંદેર વિસ્તારમાં સિગારેટ બાબતે થયેલા સામાન્ય ઝઘડાએ હત્યાનું રૂપ ધારણ કર્યું હતું। યુવકની છરીના ઘા ઝીંકી કરાયેલી હત્યાના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીઓને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। રાંદેર પોલીસ સ્ટેશને હત્યાના ગુનાનો ઝડપથી ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। માહિતી મુજબ પાનના ગલ્લા ઉપર સિગારેટ પીવા બાબતે થયેલી બોલાચાલીમાં અમર ઉર્ફે કાલુ દિલતભાઈ पंजवाणी नामना युवकनी छरी मारी हत्या करवामां आवी हती। मृतक साथे थयेला झगडानुं बंदूक राखी कायदाना संघर्षमां आवेल एक बाळ किशोर पोताना घरेथी रसोडानी छरी लई आव्यो हतो। बादमां बाळ किशोरे पोताना मात्र श्रवण उर्फे गोपाल साथे मळी मृतक उपर हुमलो कर्यो हतो। आरोपीओए अमर पंजवाणीनी छातीना भागे छरीना घा झींकता युवक गंभीर रीते इजाग्रस्त थयो हतो अने तेनुं मोत निपज्युं हतुं। घटना बाद बंने आरोपीओ फरार थई गया हता अने वतन नेपाळ भागी जवानी फिराकमां हता। परंतु रांदेर सर्वेलन्स स्टाफे चोक्कस बातमीना आधारे गणतरीना कलाकोमां ज बंने आरोपीओने झड़पी पाड्या हता। पकड़ाયેલા आरोपीओमां कायदाना संघर्षमां आवेल बाळ किशोर તેમજ તેનો મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલનો સમાવેશ થાય છે। હાલ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે। રોજ રાતના આશરે 2:30 થી 3 વાગ્યાના અરસામાં રામનગર સરકારી વસાહતની પાસે એક હત્યાનો બનાવ બનેલ, જે ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ તેમજ ઝોન 5 વિસ્તારના અલગ અલગ પોલીસ સ્ટેશનોની ટીમો સાથે અધિકારીઓ સ્થળ પર પહોંચી ગઈ। ગુનો બનવાનું કારણ અને આરોપીની ઓળખ અને ધરપકડ માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી, જે બાદ ગણતરીના કલાકોમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। સમગ્ર બનાવ જે છે એ સાંજના અરસામાં મૃતક અમર પંજવાણી અને આરોપી સિગરેટ પીવા માટે ભેગા થયેલા, જે દરમિયાન બંને વચ્ચે ગાળાગાળી થયેલ અને ઝઘડો થયેલ, જેનું મનદુખ રાખી આ ઘટનાનો મુખ્ય આરોપી જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેણે રાત્રે ઘરે જઈ અને પોતાની સાથે ચપ્પુ રાખેલું, જે ઘરમાં વપરાશનું સામાન્ય રીતે વપરાતું હોય છે, એ ચપ્પુ પોતાની સાથે રાખી અને બહાર નીકળે અને આ ગુનામાં સહ આરોપી તરીકે જે સામેલ છે તે સંઘર્ષમાં આવેલ કિશોરના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને પોતે સાથે રાખી ફરીથી સિગરેટ પીવા જવા માટેની વાત કરી અને આ શ્રવણ મારફતે જ તે મૃતક કાલુ પંજવાણીને સંપર્ક કરેલ હોવાની પ્રાથમિક હકીકત અત્યારે તપાસ દરમિયાન જણાયેલ છે। તેને બોલાવી ત્રણેય લોકો બાઇક પર રવાના થયેલ અને આ દરમિયાન જ બાઇક ચલાવવા બાબતમાં અને સિગરેટ પીવા બાબતમાં ફરીથી બંને વચ્ચે બોલાચાલી થયેલ, ઝઘડો થયો અને ઝઘડાના પરિણામે જે ઘટના સ્થળ છે ત્યાં આરોપી દ્વારા પોતાની સાથે લાવેલું ચપ્પુનો એક ઘા મૃતકને મારી દેવામાં આવેલો, જે બાદ તેની મૃત્યુ નિપજેલું છે। અને આ સમગ્ર બનાવમાં સામેલ બંને આરોપી, જેમાં એક શ્રવણ ઉર્ફે ગોપાલ જે ઉગત કેનાલ રોડ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને અન્ય જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। મૃતકને રાંદેર વિસ્તારમાં 2 વ્હીલર ઓટો ગેરેજ ચલાવે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવતો હતો। આરોપી જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર છે મુખ્ય, જેથી તેની ઓળખ આપી શકાય તેમ નથી। અન્ય જે સાથે રહેલ આરોપી છે તે એક જે ઇવેન્ટ મેનેજમેન્ટ છે તેમાં એક સામાન્ય જે નોકરી કરે છે અને એ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।